સિમેન્ટમાં મામી મરચો પડે સિમેન્ટનો. ગાઈસ આ તો જાગરણ બગાડવાનો લાગે છે વરસાદ. અને પંકેશી બનાવે છે રજવાડી રોટલો વગાડ્યો છે રજવાડી. ઇન્સ્ટાને રીલ વાળા આવી ગયા છે ઓડિયન્સ. તો આ એક જ ભાઈ મળ્યો મને શ્રીનાથ આઈસ્ક્રીમ વાળા ટેમ્પો. તો ગાય દેવાની જેઠવાની ખાવા લપસવાની આશિકના મોરલા ઉડી ગયા. મારા ગામમાં અંતેશ્વર મહાદેવનું મંદિર બી હ એ ભીમે જ બનાવ્યું હતું શંકર ભગવાનની પૂજા કરવા. જય હેલો ગાઈસ, વેલકમ બેક એક નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો શ્રાવણને ઉઠીને ખેતરમાં જાય વહેલા. ગુડ મોર્નિંગ કહેવાય. ગુડ મોર્નિંગ, જય માતાજી. તો ગાઈ મમ્મીને ખેતરની તૈયારી કરા હા શ્રાવણને બધા. પપ્પા ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. મમ્મી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. જય માતા, જય શ્રી કૃષ્ણ. તો ગાઈસ આજ તો દશામાનો છેલ્લો દિવસ છે. પછી વિસર્જન કાં જવાનું હા. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ. ગાઈસ સવારમાં તો ચાલુ છે ચા નાસ્તા. ચેહર મનીષા અરે નકો જ કરવાનો કઉ ખાવાનું ના થાય તો ધબે ધબે જ કરા. જેટલી બી અફવા લાઈવ બતાવી દીધું અમને. એક બે આ તો રૂહીનું. ઓહો 4 વેફરો ગાઈસ. તો ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. ચેહર ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તો શેતરું છો ને છે બે રાતી. તો ગાઈસ સવારમાં શેતા તો ગોદડીઓ વાળા મંડી પડી છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. જય માતાજી. તો ગાઈસ મારે નાવા ધોવાનું બાકી છે. તો ચલો નહીં ધોઈ રેડી થઈ જાઉં. આજનો તો કંઈ પ્રોગ્રામ નહીં. અમારે 15મી ઓગસ્ટ પછી હવે પપ્પા બે બહાર નીકળવાના, ત્યાં આગળ બહાર નહીં નીકળવાના. તો ગાઈસ અડાલત જતો થોડું કામ હતું, અડાલત કામ બામ પતાવી દીધું છે અને હવે ઘરે આવી જશું. અને અડાલત જતો અમને ચોકલેટ લાવ્યો હતો તે જો કે તોડી આલો પેલો ખાય છે એ છે તો એની ફ્રીજમાં મૂકી દીધી છે. અને હું જમવા બેસી ગયો છું. આ તો ચોરા બનાવ્યા છે. લખવા બેટા જો ચેક કરી નાખ્યો અને દબાઈ દબાઈ. તો ચલો ગાઈસ જમવું હોય ને છાશે લાવ્યો હું. તો ગાઈસ મમ્મી તો ભેંસો આવવાની છે એટલે ચાર નાખા હા જેમ કે 4 સાડા આવશે. ગગલો આરામ કરે છે અહીંયા મસ્તી. અને આ તો દશામાનું જાગરણ છે એટલે બધા ઊંઘ લેવા ઊંઘ્યા જ હતા કે અત્યારે ઊંઘી જઈએ તો રાતે જગાય. ચા બાજુ તૈયારી થઈ નહીં. તો આ મનીષા તો ઊંઘી જઈ હા ને એ બાજુના રૂમમાં જીનલ બી ઊંઘી રહી હા. અને સેતુરીના ઊંઘ નહીં આવતી. ઊંઘી જા ભાઈ, રાતે જાગે નહીં તું. માણી તો ઊંઘી જાય. તો માણી તો ઊંઘી જાય. ચલો ગાઈસ તો હું એ થોડો મને ઊંઘવા આવે કોમ્પ્યુટર બેઠો બેઠો હું ઊંઘવા જ આવ્યો હોય. તો ચલો ગાઈસ હું ઊંઘી જાઉં થોડી વાર મળું. અને શું બાપડો હોઈ ગયો મારો છોકરો. આ તો ખાતે ખાતે હોઈ ગયો. તો ગાઈસ 4:45 થાય સાવન આવી જશે ઘરે. અને મમ્મી બધા ભેંસો ગયા ભેંસો બધાઈ દેતા હોય બાપરી મમ્મી. બધી હવાની જગ્યાએ જતી રહે. હા સારું. તો ગાઈસ પંકેશ આવી ગયો ઘરે. નાસી કે આવ્યો જાગરણ કરાવવા આજે શ્વેતા એમના. અને ભેંસો ધોવાનું ચાલુ છે તો ગેડો. અને મનીષા વાળા છે કચરો. ગાઈસ આજ તો જાગરણ હા. શું બનાવી મેં ખાવાનું? ગાડી સેવણ શાક, ડુંગળી શાક, પછી રોટલા બાજરીના અને ખીચડી વળી છે, છાશ, દૂધ અને ઘઉંના ગળાના. અને મારા વાલે ખીચડી વગાડવાની. હા બસ શીશું વગાડેલું વાત કરે રોજ રોજ. મરચાં શેક્યો હો. હું તો જમ બસ મરચાં શેક્યો. મરચો હું જો ખાઉં એસિડી થઈ જાય. અરે મરચાં સિમેન્ટમાં પડે. સિમેન્ટમાં મામી મરચો પડે સિમેન્ટનો. હો
તો ગાય ચીમેટમાં મરચો વાળા ખાવો હોય તો આવી જજો મામે ચીમેટમાં ભરાયેલો મરચો હતી ચના લોટલા બધો ચીમેટ દાદા પંખો તો બંધ કરે જાહેન કરે મેં તો ગાઈસ દશામાની આરતી લઈ લઈએ આજે છે છેલ્લો દિવસ કેટલા બધા લાયા લે ફ્લેગ પપ્પા પકડે તો કાલે 15મી ઓગસ્ટ તો ધાબા ઉપર લાઈન કરી દે ભાઈ પપ્પાને કીધું તું પપ્પા મારી ઈચ્છા કે પપ્પા લાય તને કીધું પણ તું ના લાય પંગા કે મળ્યા પાઇપો સાથે હરખો ભરાય તો ગાઈસ આ તો જાગરણ બગાડવાનો લાગે છે વરસાદ કઈને હરખીથી જાગવા નહીં દે વરસાદ ચાલુ થઈ ગયો છે સારા 8 જ અને પંખે તો ભૂસો થઈ ગયો છે લાગે ખાવા બેસી ગયો વહેલો હવે ખાઈ જ લાય તું તો ચલા ગાઈસ હવે જમવાની તૈયારીઓ કરી દઈએ બહુ ભૂખ લાગી છે બોલે क्या बोले કાલે વધારે જ હતું ભાઈ પંખો બંધ કરજો તો ગાઈસ જમવા બેસી ગયા અમે હું તો ખાઈ ખીચડી વગાડી અને પંકેશે બનાવ્યો છે રજવાડી રોટલો વગાડ્યો છે રજવાડી અને સેવ બનાવી અને આશિક મૂન પંકેશ ને મમ્મી જમવા બેસી ગયા મમ્મી દૂધ આપી જઈએ મને અને મરચા બી શેક્યા અને છાશ દૂધ અને ગોળ તો ચલો ગાઈસ ફટાફટ જમી લઈએ એ ગગા તાની ખાન બેટા બે જા દૂધના ખીચડી મમ્મી તમારે તો નહીં ખાનો હજી ઠામો એવું છાશ આજના દાદો ફરાઈ ના આવે કશું ના આવે કાલે પણ રજા હતા તમે તો આખી રાત જાતો કહે પંખો મને એમને કરાવવા પડતા કોઈ નહીં ખાવાની તાર એકલા જ ખાણી તો ગાઈસ મૂન પંકેત આશિક તો ખાઈ રહ્યા હતા મમ્મીને જીનલને ખાવા બેહા ફરારી વાળો શ્વેતાને બધાય અને ગેડો બાકી હતો અમારા તો ગાઈસ હું રોહિન શ્વેતા હેસ્કો ખાઈતા હતા અને શ્વેતા જોડે તો શ્વેતા ઉપવાસ પહેલાં કંઈ કહેતી હતી એવું ને એવું અત્યારે ઉપવાસ પતવા આવ્યા ને એટલે બી કંઈ કહે હા શું કહેતી કંઈક ફોકસ કરું કેમેરામેન ફોકસ કરો ના કંઈક તો કહેતી હતી મારે બોલવું ના પડે તો બોલી દે ના સીધે સીધું બોલ ના તમે કોણ ખીચડી ખાવી એ તો જે બનાવ્યો ખાઈ લેવાનું ઉખડી બનાવવાની ઉખડી દશામાં ઉપવાસ છૂટો કરવાનો હા ઉખડીથી છોડતા હતા અમે તો ગાઈસ વાગે છે 10 અને પંખો તો ઊંઘી ગયો હોય અને સંધ્યાના માની સાથે કંઈક મોબાઈલમાં રીલ કરા પક અને સેતુરી તો ખાવા બે છે ભાઈ 10 વાગે ખાવા આવે અમને તો ભાઈ મને કે કોઈક લઈ આવજો અને અત્યારે ખાઈને સવારે ખાવા જો પણ ફરારી તે પેટમાં તો ખાવાનું જ જાય ને તારે તો ગાઈસ મને ઊંઘ તો આવે હા પણ અમને જાગરણ કરાવું છું જોઈએ પંખો તો ઊંઘી ગયો મને ખબર જાગરણ મેં તો કરાવું એના તો વ્લોગ બી એડિટ કરવાનો હજુ અને હવે શું કરશે ભાઈ એ જ ખબર નહીં તો ગાઈસ શીખ્યો મને જાગરણ કરાવાય તો પણ આ તો હીરો એકલો એકલો જ જાગરણ કરે જાસુ જોડે જો
એ ચો લે બોલ આવી જઈએ ટેન્શન ના લે તો ગાઈસ તો વાગસ 10:30 અને જાગરણ ચાલુ છે અહીંયા તો ઇન્સ્ટાના રીલવાળા આવી ગયા છે ઓડિયન્સ કોન્ટેન્ટ ક્રિએટર તો ગાય જીનલ તો દીવોમાં ઘી પતી ગયો તો પૂરા હા અને વાગી ગયા 11:30 10:30 શૂટ કર્યું હતું 1 કલાક થઈ ગયો હા એટલે ગરબા બરબા ગોડ જાગરણ ગાડીના ગો ફરતા ખાવાનું તાન આ ઘોડા ચાલુ કરો પાટ લાઈન બોલા પાટ લાઈન પાટ ફૂટી જાય તો ગાઈસ 2 જણા બહાર એક જણ રસોડામાં અને 3-4 જણા યાર કરે છે જાગરણ તાર પંકેને તો પરવી જાય જાગરણ લાગતું નહીં તો ગાઈસ 12 વાગી ગયા મારા મોબાઈલમાં 5 મિનિટ બાકી છે આગળ તો થોડી લેટ છે અને આરતીનો સમય થઈ ગયો છે તો ચલો આરતી કરવા રૂમમાં બે કાલે મારે આરતી કર્યા ગયા તો ગાઈસ જાગરણ વાળો કે ઘરે કંટાળો આવે તો અમે એવા ગાડી લઈને નીકળ્યા ક્યાં જવાનું છે એડ્રેસ કોઈને ખબર નહીં કોઈને ખ્યાલ હોય તો કયો ભાઈ रास्ता देखा तो जवा दो रास्ता तो ले जाएगा उधर उधर चलते हैं तो गाइस अडाला जो आया था પણ કઈ ખ્યાલ આવ્યો નહીં અમારે આ છોકરાને આઈસ્ક્રીમ ખાવી હ તો જઈએ હવે સરગાસન તો ગાઈસ ઊંઘ બૂંઘ તો આવતી નહીં મન તો અમને ઊંઘવા નહીં દઉં હું અને સરગાસન આવ્યા છે અમે અને મોટા ભાગની આઈસ્ક્રીમની બધી દુકાનો બંધ નહીં કરી નસીબ સારું છે મારું કે મારા પૈસા નહીં ખર્ચવા પડે બે છોકરાને આઈસ્ક્રીમ ખાવી હતી એમાં બધા જો કેટલો હંગાત છે હું તો બેન લઈને આવ્યો હતો ક્યાં ખાવાની હતી હમણાં ઉપવાસ ચાલુ થાય પહેલા તો મારે ખવડાવવું પડે પતંગ તારે ખવડાવવાનું હજુ પત્યો નહીં ચાલુ હા એટલે ચાલુ નું ખવડાવું પતંગ એનું ખવડાવવાનું અને બોટને એક દુકાને મોકલી દો હા નથી તું પાનો દેવું નતું જાણતા ચલો હવે બીજા જઈએ હવે આશિક તારવારો ઉતરવાનું છે ખાલી પૂછવા જવાનું હિંમત થઈ તો હોય તો થઈ જ જાય હું તો જાય તો માલી જ જાય પ્રેમ મેળવવાનું ઉભો રાખો ઉભરે ભાઈ એના આગળ જઈને ગાડી આમ ઊભી કરી દઉં તો આ એક જ ભાઈ મળ્યો મને શ્રીનાથ આઈસ્ક્રીમવાળા ટેમ્પો તો જોઈએ આ બધા ખાઈ લે છે મારે તો ખાવાની ઈચ્છા નહીં કેમ કે ભૂખ નહીં એટલે પાણી બોટલ લાવે હવે પાણી પીવું ભાઈ મૂન નહીં ખાઈ મને તો ભૂખ જ નહીં તારા વાલે રબડી મંગાવી દી ગાઈસ શેતા ખાસે પેશે તો ગાઈસ આ બધાના ઓર્ડર રેડી થઈ ગયા હવે બોટિયા બેના બાકી છે તો એ બે નક્કી કરો તો હું હાલ દઉં એટલે લાવો બાજુ મેનુ એક માવા બદામ એક 2 અમેરિકન અને એક રાજભોગ તમારી કઈ દેવા મારી બાકી જ છે સવારે ઊંઘી ગયો તો હવે છેતા ઉઠાર આઈસ્ક્રીમ લીધી એટલે કે ખાઈ લે કુટ્ટા આઈસ્ક્રીમ ખાવા આવ્યા છો તમે આઈસ્ક્રીમ ઊભા થો માવા બદામ હાલ દો નહીં અમેરિકન જીનલ નાલ દો રાજભોગ એ સો નાલ દે રૂહીન બે હાથે પકડ રૂહી બે હાથે હા અમેરિકન એક જીનલ નાલ દે એક શેતાન આપણે કોલ્ડ કોકો કર દે એક આપણા ઓલે આ બેન તમારો ઓર્ડર આવી જાય પણ આ બેન નક્કી નહીં થાય તો ગાઈસ આ બેને તો લચ્છી મંગાવી હતી બદામ શેક હવે પી રહ્યા અમે ગાડીમાં જઈએ છે શેતાને ગાડી પર આઈસ્ક્રીમ ખાઈ છે
તો કોલ્ડ કોકો મંગાવ્યો તો કોલ્ડ કોકા જેવા થઈ ગયા, મજા આવી નહીં. તમે ના મંગાવતા કદાચ. પીવાની ઈચ્છા હતી માં તો કોફી, પર કોફી મળી નહીં. કે ઘર છે દેખો ઇસ औरत को. છોકરાને આંચકા બેસી જઈએ. 15 વર્ષથી ઉપરના અલાઉડ ના હોય. હા પા અને જોજે આવી જાય સંધ્યાના. અરે આને બાપાને ખવડાય બધું રૂ લપસાઈ બપસાઈ ખવડાવ બાપાને. તો ગાઈસ અમે આવ્યા હતા ગાંધીનગર 5ના વાળા બગીચામાં. તો આ હેસકો ખાય હા, અમુક લપસાણી ખાય હા. હવે છોકરાને થોડું અહીંયા એન્જોય કરાવ પછી ઘરે જાઉં. તો કલાકે મારે એક ઓછો થાય જાગરણનો. બેજી આ નેલી લપસવાણીમાં ખાય જીનલ લપસાઈ ના તોડવું હો. અને શેતા હાથે ચડી ગયા ને હવે બી જઈ હા. ખાતી રહી અડધો કલાકથી બેરી ઉપર. સંધ્યાએ તો ખાઈ લીધી. તો ગાય દેવાની જેઠવાની ખાવા લપસવાની ને એની. એટલે આ જેઠવાની તો આગળ દેવાની રહી ગયો વાસણ. જા રૂહી કાકા તો જતી જાય ને. હા એક આગળ જાય પટલામાં પટલા એક એન્જિન પાછળ રહી જાય. અને આ ઘાટીઓ તો સંધ્યા તો બેસી ગયો ખાવા એસકો. તું સંધ્યા બે એસકો કાકા કરાવા. એ પછી એનો ભૂઈ નાખે એવું ના કરતો લે. એ ભાઈ હા શેતા છેતરાઈ લીધી હો સંધ્યાને. એ જાગરણ કરાવવા શું કરવા આવ્યું લે તું? જાગરણ પછી વાતો કરવાની હોય. મોબાઈલ રીલ જોવા તારે સેપ કર નહીં. હા 10 વાગ્યાનો. તો ગાય બીજા પબ્લિક બી આવા પણ કાલે બધાનું ઓરિજિનલ જાગરણ અમારે એ કાલે હતું. અમુક બીજા દાર લે એટલે બીજા દાર હોય એટલે પબ્લિક હોતી નહીં. નાકા આ બધું ફૂલ ભરેલું હોય. તો ગાય 1:45 વાગે છે ને. હવે અમે અહીંથી નીકળીએ ઘરે. તો ચલો ઘરે. તો ગાઈસ 2:15 થાય 2:15. સામાનનો દીવો તો ચાલુ જ છે. ના અમે ઘરે આવી ગયા હતા ગાંધીનગરથી. તો ગાઈસ મને તો તની રીલો સાફ કરે 12 વાગ્યાની. પંખેનું તો પડવી જાય છે. અને અમે તો ગાંધીનગર ફરીને આવ્યા. હવે જોઈએ શું કંઈક કરીએ. ડીજે બીજે વગાડીએ કૂદીએ થોડો ટાઈમપાસ કરીએ. બધા આવું કે આવો જોઈએ. તો ગાઈસ 3 વાગી ગયા છે. અને આશિકના મોરલા ઉડી ગયા. અને બીજા બધા જાગા. કોઈ ઊંઘી નહીં. શ્વેતાએ જાગા, મનીષાએ જાગા, જીનલ જાગા. જીનલે ભાઈ ઊંઘી જાય. ભરતવાળા ઊંઘી જાય. ગાય શ્વેતા જોડે ચા બનાવડાવી હતી. નકા મને ઊંઘ આવતી હતી. તો ચલો ચા સેવો હા તીખું. તો ગાય 4:30 વાગી જશે. અને હવે દશામાં વિદાય કરવાનું કરીએ છીએ. વિસર્જન માટે જઈએ. તો બધા શેતાને હજુ તો હવે નહીં તૈયાર થાય હવે. તો પાછળ બેસી જાય એક જણ લઈ. પાછળ બેહું તો અમને બેસી જાઉં એક જણ લઈ. ના દરવાજો ખુલ્લો ના રે. ના જો પણ લાગતો નહીં. પાણી નાહી આવ્યો ગાય. અને જીનલ બે દીધી પાછળ અમે વાહી દઈએ પૂર દઈએ. જીનલ આમ બહારનું વાગી દઈએ. હા ચીલ પાણી હું તો નહીં નવ હવાના 11-12 વાગે શાંતિ. તો આશિક ફટાફટ આવા. પરસાદી અમે ઘરે ભૂલી ગયા. તો આશિકને લેવા મોકલ્યો એટલે ઊભા રહે.
ગાઈસ હવે અમે નીકળીએ છે અને દશામાં તો તળાવમાં કાં તો નદીમાં વિસર્જન કરવું પડે. તો નદી તો છે નહીં નજીકમાં અમાર, તળાવ છે તો ત્યાં જઈએ છે ખેતરમાં અમારા. તો ગાઈસ અમે તળાવે આવી ગયા હતા. અહીંયા તળાવ છે અમાર, ડેમનું તળાવ, ભીમનું તળાવ કહેવાય છે અમાર, ભીમના તળાવથી ઓળખાય છે. તો આશી ક્યાં ઉપરાય પેલા બહાર કાઢજે. આ અચ્છા ઉપર હોય ને એ બહાર કાઢવું પડે પછી. હા રે અડર નહીં જો. તો ગાઈસ અમે જે તળાવે આવ્યા છે ને એ ભીમિયા તળાવથી ઓળખાય હા કે અહીંયા ભીમ રહેતા હતા અને અહીં દેખાડો નાખ્યો તો પેપર જ, તો પેપરે ટેબો થઈ ગયો અને એ અમારા તળાવ થઈ ગયું. અને અમારા ગામમાં અંતેશ્વર મહાદેવનું મંદિર બી છે, એ ભીમે જ બનાવ્યું હતું શંકર ભગવાનની પૂજા કરવા. તો એનો કોઈ અંત નહીં. તો ચલો ગાઈસ અમે પૂજા કરી લઈએ. પબ્લિક તો બહુ હા, જોઈ શકો તમે. હા એ થાય. તો ગાઈસ અમારા વિસર્જનના દાતાશ્રી તૈયાર થઈ ગયા હા આશિકભાઈ. તો આશિક જશે હવે અંદર મૂર્તિ મૂકવા. હું કેવા બરાબર ને તરત જ આવડે, રાજપુરમાં નદી જોડે ને તરતા બરતા આવડે લેવું આ તો સાગરને મોકલે ને તો મને લાગતું નહીં પાહો આવે રહી, એટલે મારે આશિકને મોકલવું ભાઈ બાહુબલીને. તું પક ગાવાનું છે આરતી આરતી. જય દશામાં જય દશામાં જય 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 માં. ચાલ હે સીધા જીનલ ગાહે લાખ લાખ દીવડાની દશામાંની આરતી. એટલું તો આવડે ને યાર. તો ગાઈસ આરતી પ્રગટાવી દીધી છે ને હવે આરતી કરી લઈએ અમે. ચલો જીનલ આવી જાઓ, ગાવા આડો, ચોપડી પકડો આડો. રોજ તો આજતો આવ્યો વગાડ નહીં લે ગાય હા લે જીનલ, તું ટેન્શન કરો લે વગાડ નથી. આ પેલા કરે પેલો કે પેલો વગાડે, બે જણા વગાડતા નહીં કશું નહીં. શું કરવા આવ્યા તમે? શું કરવા આવ્યા ભાઈ તમે? તો ગાઈસ આરતી ચાલુ થઈ ગઈ છે, તો ચલો આરતી કરી લઈએ. અહીં નહીં હા તો જહે તો ત્રણ જણા પકડજો મસ્ત 3 સાઈડમાં. જીનલ પાછળ, તું લેફ્ટ, મનીષા રાઈટ, બરાબર. હો થાર વગાડો. હેલો પણ એ તો મને તો દેખાતો જ નહીં કોઈ. કઈ મૂર્તિ આરકી દેખાતી નહીં તમે. બોલો દશામાની જય. તો ગાઈસ અમારા માટીની હા એટલે કઈ વાંધો નહીં આવે, જલ્દી ઓગળી જાય. બસ તો ગાઈસ અહીં તો બહુ ભીડ. હવે
પૂજા કરી લીધી, વિસર્જન કરી દીધું. હવે જઈએ છે ઘરે. આ તો સનસેટ બતાવવાનો તો યાર, સનસેટ ઉગી જાય કે જતો. તો ગાઈસ આ બી થોડા ડારીને હાલ મોકલ્યા મેં, ગાડીમાં ઉતારી દીધા હતા તેને. મંદિરે કુળદેવી માતાએ દર્શન કરવા જતા. અને ગાઈસ તો આજનો વ્લોગ અહીંયા ખતમ કરીએ. તો ટાટા બાય બાય, ટેક કેર, ગુડ નાઇટ. ચમકા હવે ગુડ નાઇટ એટલા માટે કહું કે હું થોડી વાર જઉં છું ઊંઘવા. તો ચલો મળીએ પછી નવા વ્લોગમાં.